હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો ગાઈસ આજે આપણે જોવાના છીએ આપણો બેડરૂમ. જો કે બનાવ્યો તો આ લિવિંગ રૂમ તરીકે, પણ હું અહીંયા જ ઊંઘું એટલે આ બેડરૂમ તરીકે જ વપરાશે. આપણે જો ઊંઘતા હોય એ આપણો બેડરૂમ હોય, ખાટલું હોય કે બેડ હોય ગમે તે, પણ એ આપણો બેડરૂમ જ છે. તો સૌથી પહેલાં તમને બહારનો નજારો બતાવી દઉં એક વખત. વાદળો જતો રહ્યો અને અહીંયા સામું ગામ દેખાય. આપણું ગામ જ છે સારું. અહીંયાથી એક રોડ જાય આગળ. મોટો લેબડો હોય એટલે કશું દેખાતું નહીં. હવે ઉનાળો આવી ગયો એટલે પંખો બહાર મૂક્યો, કારણ કે ત્યાં જ ઊંઘું બહાર એટલે પંખો બહાર મૂકેલો. તો ઘરમાં એન્ટર થતો જ પહેલો છે આપણો બેડરૂમ. અહીંયા પડી છે મારી બેગમાં અમુક આઈટમો, અમુક મારી વસ્તુઓ પડેલી આ બારીમાં જુઓ ટ્રીમર પડ્યું છે. જેનો બોમ્બ મૂકીએ જ ખબર નહીં. આ વ્લોગનું જે પડ્યું એ. પછી એક આ સેલ્ફી સ્ટિકનું બોક્સ પડેલું અને એક આ લોક પડેલું હોય ચાઇના, જે હમણાં જ લાવ્યો હું, નવું હોય એકદમ, અહીંયા લગાવવા માટે. એક મોબાઈલ સ્ટેન્ડ પડ્યું તો ગાઈઝ આ બારી આ સ્લાઇડર બારી છે, બારી ખુલી જાય બીજું ખૂણામાં પડી છે આ ફ્રેમો હમણાં તૂટી ગઈ હતી એ બધી પડી. આ સેલ્ફી સ્ટિક એ પડી, જો કે અત્યારે ખાસ નહીં વાપરતો, અમુક ટાઈમે વાપરું છું. તો ખૂણામાં મારી આઈટમો પડી, મારી ડાયરી જૂની, એક પેડ બી પડ્યું અને જો આ સ્ક્રૂ ડ્રાઈવરે હું રાખું, કારણ કે આ બહુ કોમની વસ્તુઓ ગમે ત્યારે કોમ આવી શકે એટલે આ હું રાખું. અને અમુક મારી વસ્તુઓ તો આડેતર જ પડી હશે. બેલ્ટ જુઓ ચો પડ્યો, કેવું પડ્યો, તો ટાઇલ્સોમાં જ પડ્યો. અને અહીંયા ઓલ આઉટ પતવા તો આવ્યું કારણ કે મચ્છર બહુ એ કારણથી આ રાખવું પડે. તો આ રીતે ચાલુ થઈ જાય. આ ગાઈસ બોર્ડ બનાવ્યો હોય ટીવી માટે, જ્યારે ભવિષ્યમાં જ્યારે એલઈડી ટીવી આવશે તો અહીંયા લાગશે, એના માટે બનાવેલું. પછી એક ગાઈસ મૂર્તિ મૂકેલી શ્રી કૃષ્ણ ભગવાનની, બહુ જ સરસ મૂર્તિ પણ અત્યારે હાલમાં કોઈ એવું સ્ટેન્ડ કે એવું કંઈ નહીં. અહીંયા જ્યારે ટીવી લગાવીશું ત્યારે જ્યારે એનું કેબિનેટ આવશે ત્યારે અહીંયા ઉપર મૂકી દઈશું. બાકી અત્યારે તો કોઈ કેબિનેટ કોઈ સ્ટેન્ડ નહીં, એટલે અત્યારે નીચે જ મૂકેલી પછી આ બારીમાં ભગવાન શંકર ભગવાનની આ જૂની ફોટો ફ્રેમ પડી લગભગ બહુ જ જૂની પણ મેં ફેંકી નહીં દીધી, એમને એમ રાખી કારણ કે મારા ખ્યાલથી ફેંકી ના દેવાય. જો જૂની થશે તો આપણે એનો કંઈક નિકાલ કરી લઈશું, બાકી અત્યારે ફેંકવાની તો નહીં. પછી આ જુઓ ગાઈસ, ત્યારે લગભગ હું 8મા 10મા ધોરણમાં ભણતો છું ત્યારે હું આ જુડો કરાટેની ચોપડી લાવ્યો હતો, હજુ સુધી પડી આ વર્ષો જૂની બહુ જૂની ચોપડી કારણ કે એ વખત એક પ્રકારનો ક્રેઝ હતો, એક પ્રકારનો શોખ હતો એટલે હું લાવેલો હતો. અત્યારે આમ નામ પડી રહી. મારું વોલેટ પડ્યું ગ્લાસ પડ્યું અને એક આ જે રસ્તો જ આવ્યા સીધો આ ગેલેરી, બાજુમાં કિચન અને છેલ્લા છે ઓરિજિનલ જે બેડરૂમ હોય છેલ્લા, પણ એ કણે બેડ નહીં અત્યારે. તો પછી ગાઈસ આ મોબાઈલ સ્ટેન્ડ રાખેલો આમાં ખાટલાના જોડે જ, કારણ કે અહીંયા ઊંઘું એટલે અહીંથી સીધું ચાર્જિંગ ભરાઈને મોબાઈલ મૂકતા ફાવ. અને અહીંયા મોબાઈલ મૂકવા માટે ચોંટાડેલો આ લગભગ 3-4 વર્ષ જૂનો હશે, ત્યાંનો ચોંટાડેલો બે. અને નીચે એક બીજી ચોપડી પડી ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ સ્વામી સચ્ચિદાનંદની. હું લગભગ કેટલા 2 વર્ષ જેવું થયું હશે ત્યારે લાવ્યો હતો. મને ચોપડી વાંચવાનો શોખ પણ અત્યારે હાલમાં ચોપડી નહીં વાંચતો. આ ચોપડી મેં આખી વાંચેલી પહેલાં. આપણો બેડ તો ના કહેવાનો, ખાટલો જ છે, ખાટલો બરાબર. એટલે પણ આપણા માટે તો બેડથી કોઈ કમ નહીં. જ્યારે બેડ લાવીશું ત્યારે લાવીશું, પણ અત્યારે તો આપણો બેડ જ છે. બ્લેન્કેટ આપણો આ બેડ જોઈ લો. ઉપર એક પંખો, 4 લાઇટો,
આમાં ઊંઘીને જે કેવો નજારો આવે એવું તમને બતાવી દઉં. જ્યારે હું અહીંયા ઊંઘું છું ત્યારે હોમેનો નજારો કેવો લાગે, બહુ મસ્ત લાગે, હું તમને બતાવું. હા હા, એ હોમેનો નજારો. હું જે આ બાયણું અને આ બારી આમાંથી બધું દેખાય. વાતાવરણ વરસાદ પડતો હોય કે વાવાઝોડું હોય ગમે તે, પણ એ ટાઈમે તો બંધ કરી દેવું પડે, કારણ કે બહુ પવન આવતો હોય એટલે. તો આ સીધો હોમનો નજારો. આના ઉપર પંખો હા, અને એ સાઈડમાં અહીંથી જે આ ચાર્જિંગ કરવું હોય ગમે તે મોબાઈલ મૂકવું હોય તો અહીંયા સીધો મૂકી દેવાય. આ તો આપણો નાનકડો વ્લોગ આપણા બેડરૂમ વિશે. જો કે બેડરૂમ તો નહીં, લિવિંગ રૂમમાં પણ બેડરૂમ તરીકે જ વાપરું. તો વિડીયો તમને જો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું બીજા કાલના નવા વ્લોગમાં. તેથી આખી ઘર બી બતાવીશું, બધું એ બહાર બી જઈશું, ગમે તો કોઈક દિવસ પ્રવાસ જઈશું, ફરવા જઈશું, કોઈ ટૂર ટ્રાવેલ હશે, ગમે તે કંઈ બી હશે તો આપણે વ્લોગમાં જરૂર લઈશું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.